હાલેલુયા, ધન્યવાદ. ગુડ મોર્નિંગ. પરમેશ્વરે આપણા જીવનની અંદર એક સુંદર અવસર આપ્યો છે. ત્યારે આજે આપણે એક વચન આપણે શીખીશું જે આજે આખા વિશ્વની અંદર દરેક લોકો આજે એક ચિંતાના બોજા તળે દબાયેલું છે. ત્યારે આપણે જોઈએ છે કે આપણો જે પરમેશ્વર છે તે કહે છે કે તમારે કશાની પણ ચિંતા કરવાની જરૂર નથી. અને આપણે જોઈશું ફિલિપિન પત્ર 4 અધ્યાય અને 6 વચનની અંદર એવું લખવામાં આવ્યું છે, કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વળી આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. અહીં કહે છે કોઈ પણ પ્રકારની આપણે ચિંતા કરવાની જરૂર છે. જે કંઈ ચિંતા હશે, જે કંઈ બાબતો હશે, દરેક પ્રકારની બાબતોને આપણે પ્રાર્થના અને વિનંતી દ્વારા, આભાર સ્તુતિ દ્વારા દેવને આપણે જણાવવાની જરૂર છે. માથી 6 અધ્યાય અને 25થી નીચે કલમ આપણે જોઈએ છીએ 34 કલમ સુધી. ત્યાં એવું લખવામાં આવ્યું છે કે એ માટે હું તમને કહું છું, તમારા જીવનને સારું ચિંતા ન કરો. આજે આપણે જોઈએ છીએ દરેક માણસ પોતાના જીવનને સારું ચિંતા કરે છે, પણ દેવ સ્પષ્ટપણે ના પાડે છે કે તમારે કશા પ્રકારની પણ ચિંતા કરવાની જરૂર છે. 25મા વચનની અંદર એવું લખ્યું તમારે તમારા જીવનને સારું તમારે ચિંતા કરવાની જરૂર નથી. અને ત્યાં આપણને સમજાવવા માટે ત્યાં એવું લખવામાં આવ્યું 26 વચનથી આપણે આગળ જોઈએ છીએ. ત્યાં એવું લખવામાં આવ્યું છે કે પક્ષીઓને જુઓ, એ નથી વાવતા, ફૂલ ઝાડો છે એવું નથી કંઈ કરતા, છતાં પણ દેવ એ લોકોને પરિપૂર્ણ કરે છે. તો એના કરતાં વિશેષ આપણે મૂલ્યવાન છે દેવની નજરની અંદર. તો એ દેવ આપણને પણ એ પૂરું પાડે છે. એને કહે છે 28માં, અને લુગડા સંબંધિત તમે ચિંતા શા માટે કરો છો? ખેતરના ફૂલ ઝાડોને વિચાર કરો કે તેઓ કેવા વધે છે, તેઓ મહેનત કરતા નથી, તેઓ કાઢતા પણ નથી. તો પણ હું તમને કહું છું કે સોલેમાન પણ પોતાના સગળા મહિમામાં તેઓમાંને એકના જેવું પહેરેલું ન હતું. હવે જોઈએ છે તે પ્રમાણે અહીં દરેક પ્રકારની પક્ષીઓ માટે લખવામાં આવ્યું છે, આપણને સમજાવવા માટે. ફૂલ ઝાડો છે, ચિંતા વગર એવું લોકોને પણ માટે આપણને જરૂર છે એવું સમજાવવા માટે કીધું છે કે તમારે કશાની પણ ચિંતા કરવાની જરૂર નથી. અને વિશેષ અહીં જોઈએ છે ત્યારે કે 33મું વચન, માથી 6 અધ્યાય 33 વચન, પણ પહેલાં તમે તેના રાજ્ય તથા તેના ન્યાય પણ શોધો, એટલે તે સગડાવાના તમને આપવામાં આવશે. 34મું વચન એમ કે તે માટે આવતીકાલને સારું ચિંતા ન કરે. આવતીકાલને માટે પણ આપણે ચિંતા કરીએ છીએ કે કાલે શું કરીશું, દરેક પ્રકારની આપણે પ્લાનિંગ કરી લઈએ છીએ, પણ એમનું વચન કહે છે આવતીકાલને સારી પણ આપણે ચિંતા કરવાની છે. આવતીકાલે શું થશે એ પણ આપણને ખબર નથી. માટે આપણે અયુબને જોઈએ છે ત્યારે અયુબના જીવનની અંદર પહેલા અધ્યાયની અંદર પુષ્કળ બાબતો હતી એની પાસે, પણ છતાં પણ એ જ્યારે એમના પાસે સગડું સીનવાઈ ગયું છતાં પણ એ દેવને છોડતો નથી, દેવને ઇનકાર કરતો નથી. એ ચિંતાની અંદર કશું પણ જાતનું દેવને વિરુદ્ધમાં કામ કરતો નથી, પણ છતાં એ વિશ્વાસની અંદર બની રહે છે, ટકી રહે છે. અને લાસ્ટ અધ્યાયની અંદર જોઈએ છે ત્યારે દેવ એના સગડું પાછું જેટલું હતું એના કરતાં પણ ડબલ એને આપે છે. એ જ અનુસાર દેવનું વચન આપણને કહે છે કે કશા પ્રકારની આપણે ચિંતા કરવાની જરૂર નથી. આ ટૂંકા વચનો દ્વારા દેવ તમ સર્વને આશીર્વાદ આપે.